જયેશભાઈ એ કરી દી ચા. સર ભાઈ તમે અહીંયા બેસો ને હું અંદર ચાર કાપી ધોઈને આવું. એમ્બ્યુલન્સ કોની છે? મારી છે. મને આપો ને. શું કરવા? મારે આટો મારવો છે. આટો બાટો લેવાની એમ્બ્યુલન્સ નથી. મેં કોઈ આટો ન લીધો, આટો મારવો છે. અને અહીંથી ગધેડા. એમ્બ્યુલન્સ તમે શેમાં ઉપયોગ લો છો? આ મારા છેલ્લા શ્વાસે હોય ને તેને લઈ જવા માટેની છે. એસી વાત હે. હું તને કાલે મળીશ. લેટ નાઇટ કોઈ પણ પેશન્ટ આવે પૈસાના પેમેન્ટ વગર એડમિટ આપતો નહીં. ઓકે સર. હેલો. હા બોલ મૂર્તિ. ઓપરેશન કરવાનું છે. હા તો પાર્ટીને કહી દે કે ઓપરેશન માટે આપણે દરવાજો નથી ખોલ્યો, 1 લાખ રૂપિયા લાગશે. હા તો એક પેટી મોકલાવી દે એટલે આપણે ઓપરેશન શરૂ કરી, સર્જરી ચાલુ કરી દે ઓપરેશનની. હા ઓકે બાય. બ્રેકિંગ ન્યૂઝ. આજે વહેલી સવારે મોરબી શહેરમાં એક એવી ઘટનાના કારણે આખા ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. 4 વ્યક્તિનું રહસ્યમય રીતે અપહરણ કરવામાં આવ્યું તેવી જાણ થઈ છે અને ચારેય વ્યક્તિઓ એકબીજા સાથે સંકળાયેલ છે તેમ સૂત્રો મુજબ જાણ થઈ છે. એક વ્યક્તિ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે, બીજી વ્યક્તિ ફાર્મસી એજન્ટ છે અને ત્રીજી વ્યક્તિ હોસ્પિટલના હેડ છે તથા ચોથા વ્યક્તિ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. ચારેય વ્યક્તિનું અલગ અલગ જગ્યાએથી અપહરણ કરવામાં આવ્યું છે. લોકોમાં ડરનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે તો પોલીસ શું એક્શન લેશે તેના પર લોકોની નજર.
Hello sir, suspect is the confirmed sir. कल खेल में हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा 3, 2, 1, let's go! Please. પાલાની ડાબી બાજુ. સર આવે છે તેના પહેલાં તને સમજાવી દઉં કે જે સવાલ પૂછે તેનો સાચે સાચો જવાબ દેજે, નહીંતર મજા નહીં. મને ડરાવે છે. અમારા સર હમણાં જ આવે છે અને હા, અમારા સરનો મગજ સિગરેટ કરતાં પણ વધારે હાનિકારક છે. ઉઠા, બહાર જોતો બધું બરાબર ચાલે છે ને? સર, તમે મને સાદી ભાષામાં બહાર જવાનું કહો છો? તો મારે શું તને ટપાલ લખવાની? ઓકે સર. ડોક્ટર આનંદ, આવો જ સેમ કેસ મને 6 મહિના પહેલા મળ્યો હતો. તું શું પોતાને મિસ્ટર ઇન્ડિયા માનસ? કોણ છે તું? ક્રિમિનલ છો? આતંકવાદી છે કે મોટો લીડર છે તું?
મિત્રો, અમારા શોનો મારો મનગમતો ભાગ હવે શરૂ થઈ રહ્યો છે. આ ખેલ તમારે ફરીવાર જોવો છે તો મિત્રો આજે વખતે મારે કોઈ એવા વ્યક્તિની જરૂર છે કે જે મારી પર વિશ્વાસ કરી શકે જેથી આ ખેલને આપણે આગળ વધારી શકીએ. છેલ્લો ભાલો ઘુસાડતા પહેલા મારા તમામ મિત્રોને હું એક ગુજરાતીમાં કહેવત કહેવા માંગીશ. તમે કરેલા કર્મના ફળ તમારે અહીંયા જ ભોગવવા પડશે. આનંદ પૈસા, પાવર અને નામ આ બધું જતું રહે તો પાછું મળી શકે છે, પણ એક સાચો મિત્ર જાય તો તેના માટે ગ્રેટ લોસ છે. કોણ છે? તમે ચિંતા ના કરો, અમે એને ગોતી લેશું. છેલ્લા 6 કેસથી આવા જ સંકેત મળતા હતા. તમે તેને પકડશો અને કાયદાકીય કાર્યવાહી કરશો અને હું પકડીશ તો કાંઈ આમાં સમજાણું બુઢા? હા સર, મરવા વાળો અને મારવા વાળો બંનેના વચ્ચે કંઈક કનેક્શન છે. હે બ્રો, આપણું કામ થઈ ગયું.
એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ચાની કેન્ટીનથી ઉઠાવી લીધું. મેડિકલ લાયન જેટને તેના ઘરેથી ઉઠાવી લીધો. દવાખાનાના હેડને દવાખાનામાંથી ઉઠાવી લીધો. ડોક્ટરને સવારની જોગિંગ કરતા ઉઠાવી લીધો. આ ચારેય નરાધોનને આપણા ગોડાઉનમાં રાખે છે. ચાલો તમે કહો તો તેને ખતમ કરી નાખી. આ બધું ઘણું સહેલું હશે નહીં. ગમે તેનું ગમે ત્યાંથી કિડનેપ કરી લેવું, ગમે તેનું મર્ડર કરી લેવું. શું આ વિક્રમની ગુજરાતી મૂવી ચાલે છે? તારી ભાષામાં સમજાવ કે તારે પેલા 4 વ્યક્તિ સાથે શું સંબંધ છે? ચાલ બેટા માધવી, સ્કૂલે જવાનું મોડું થાય છે બેટા, જલ્દી ચાલ. હા ચાલ 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 ચાલ, બેસ બેટા. તારી સ્કૂલે બધા જવાના છે? પ્રવાસીનું શું થયું? હા જવાના છે. બે દિવસે જવાના છે? હા 2-3 દિવસમાં જવાના છે. અને કઈ ફી ભરવાનું કીધું છે? હા 700 રૂપિયા કીધું છે. 700 રૂપિયા? અચ્છા અચ્છા, ચાલ લે, આ તારા સરને આપી દેજે પૈસા. 200 રૂપિયા તને આપું છું, અને બીજા 500 રૂપિયા છે ને એ આ રિક્ષામાંથી કમાઈશ હો. હવે ખુશ ને? ટાટા. હજી કાંઈ ભૂલે છે? અનાજી, મારી સાથે એક એક્સિડન્ટ કેસ છે, તો તેને કઈ હોસ્પિટલે લઈને આવું? આવા દે પટેલ હોસ્પિટલ. ઓકે ચલ, ત્યાં પહોંચ્યો. ઓકે ઓકે. ભાઈ, અહીંયા સરકારી હોસ્પિટલ આવી ગઈ છે, ત્યાં લઈ લ્યો ને મારી દીકરીને. સૌ સરકારી હોસ્પિટલે તારે તારી છોકરીને મરી જવા લઈ જવી છે? ત્યાં નો લઈ જવાય. તને કેટલું પૂછશે, ત્યાં આમ છે ને તેમ છે ને ઓલું છે ને. આપણે તને હું પ્રાઇવેટ હોસ્પિટલે લઈ જાઉં, ત્યાં તારું કામ ફટાફટ થઈ જશે ને તારી છોકરી બચી જશે. ભાઈ જરા ગાડી જ વધારે ચલાવો ને, મારી દીકરીને શું થઈ ગયું હે ભગવાન. હા કેટલે પહોંચ્યો? હોસ્પિટલ દેખાય છે, 2 મિનિટમાં. ના 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 ના, ત્યાં નો રે, તો ત્યાં તો 10% કમિશન ની જ વાત કરે છે. અહીંયાથી ન્યૂટન મારી લે અને કેટી હોસ્પિટલે આવવા દે. પાર્ટી 10 મિનિટ હોલ્ડ તો કરશે ને? કરી શકશે. હા હા ભાઈ. હા હા, નકર 5% કમિશન તો બોડી વેચી નાખવાની છે. ત્યાં પહોંચ્યો. ઓકે. હા તારા કમિશનનું થઈ જાય છે. ડોક્ટર અમન, તમે ડોક્ટર અમનને કોલ કરી દેજો. તુરંત ટેક્સ સાથે 80,000 નું બિલ બનાવો.
ચિંતા ના કરો, અમારી હોસ્પિટલ બેસ્ટ છે. 99% કેસ સક્સેસ જાય છે. ખોટું ટેન્શન ના લેતા ચાલાય. તમે શું ધંધો કરો છો? રિક્ષા ચલાવું છું, સીએનજી રિક્ષા ચલાવું છું. તમારી પાસે મા કાર્ડ છે? મા કાર્ડ નથી. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. અત્યારે તમારી પાસે જેટલા પૈસા હોય એટલા કાઉન્ટર ઉપર જમા કરાવી દો, એડમિશન ફોર્મ ભરી દો, ત્યાં ડૉક્ટર સાહેબ આવે છે, તમને હું જાણ કરી દઈશ. કે 10 મિનિટ પહેલા પહોંચી ગયા હોત ઓપરેશનમાં ચાન્સ રહેત. તેના માથામાં વધારે ડેમેજ થયું છે, તેના કારણે લોહી વધારે નીકળે. સર્જરી કરું તો ખરા પણ બધું નકામું. તમે કીધું સર્જરી શક્ય છે, ટ્રાય તો મારો. તેના પપ્પાને કહી દો ઓપરેશનનો ખર્ચ 80,000 થશે. તેના પપ્પા ઓટો ડ્રાઈવર છે, તેમને પોસાશે. તે પૈસા સામું નહીં જોવે, દીકરીના જીવ સામું જોશે. તેમના સાથે પૈસાની વાત કરી અમે ઓપરેશનની તૈયારી કરી લઈ સુધી તેને વેન્ટિલેટર ઉપર રાખું છું. ત્યાં સુધી તેને જીવિત રાખવાની જવાબદારી તમે અમારા પર વિશ્વાસ રાખો, અમે તમારી સેવા માટે હાજર છીએ. જેમ બને તેમ પૈસાની ગોઠવણી જલ્દી કરો, જેથી તમારી દીકરીની સારવાર જલ્દી શરૂ થાય. તમે પૈસા લાવ્યા? કાઉન્ટર પાસે જમા કરાવી. તમારી દીકરીનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. બેસો અહીંયા સાથે, ડૉક્ટર આવે છે. તમારી દીકરીનો જીવ બચાવવા કેટલાય પ્રયાસ કર્યા, પણ તમારી દીકરીનો વિલ પાવર સાવ નબળો હતો, તેથી તેનું ડેથ થઈ ગયું. અહીંયા સોરી શોએબ, આમની સાથે વાત કરી લે. ઓ મેડમ, તમે અહીંયા રડોમાં, બહાર જઈને રડો, અહીંયા બધાને ડિસ્ટર્બ થાય છે. પહેલા તમે પૈસા ભરો, પછી તેની બોડી લઈ જાઓ. પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ખોરાક નથી અને રહેવા માટે મકાન નથી. આથી ગરીબ શું કરી શકે? એ માત્ર ને માત્ર જીવી જ શકે. આથી જે કોઈ ગરીબનું જીવન હલકામાં લેશે તેનું સજા આપીશ. તો હવે કોઈ એવો ચાન્સ ખરો કે તે ચારે વ્યક્તિ જીવિત હોય? જો છોકરી 10 મિનિટમાં હોસ્પિટલે પહોંચી ગઈ હોત તો તેને બચાવી શકે. જો તેની 10 મિનિટમાં ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હોત તો તે બચી જાત. જો તમે 10 મિનિટ પહેલા 4 વ્યક્તિઓ પાસે પહોંચી જશો તો તેનો જીવ તમે બચાવી શકશો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.
કેડર ઉપર રાખવામાં આવ્યો હતો તે અત્યારે એક્સપાયર થઈ ગઈ છે સર. આપણે 10 મિનિટ પહેલા પહોંચ્યા હોત તો એ ચારેય વ્યક્તિને બચાવી શકે સર. 10 મિનિટ પરફેક્ટ ટાઈમિંગ. કોનું કહેવું છે કે મારી ઈચ્છા પ્રમાણે તું અહીંયા બેઠો છું, પણ આ વખતે કંઈક અલગ જ છે. તારી ઈચ્છા પ્રમાણે હું અહીંયા બેઠો છું. યોર ગ્રેટ સર. થેન્ક યુ. લોકોની સેવા કરવા માટે મેં મારી પહેચાન છુપાવી રાખી છે. તો કોણ છે તું? આઈ એમ ઓલ્સો મેજિશિયન. હજી તો મારું મિશન શરૂ થયું છે. લોટ મોર ટુ કમ.